મહુવા તાલુકાના મોટા કુટવડા ગામેથી સિંહ મર્યાનો મામલો સામે આવ્યો। પ્રાપ્ત થતી માહિતી મુજબ મહુવા તાલુકાના મોટા કુટવડા ગામે તારીખ 30/8/2024ના રોજ વન્યજીવ જીવ રેન્જ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મોટા કુટવડા વિસ્તારમાંથી વન્ય પ્રાણી નર સિંહ ઉંમર વર્ષ અંદાજે 5 થી 9 વર્ષનો મૃતદેહ મળી આવેલ। ત્યારબાદ FSL ટીમ, PGVCL ડોગ સ્કોડ તેમજ અલગ અલગ ટીમ બનાવી આજુબાજુના ખેતર વિસ્તારમાં સ્કેનિંગ હાથ ધરવામાં આવેલ। ત્યારે તોહમતદારના ખેતરમાંથી ગેરકાયદેસર વીજ પ્રવાહ માટેના જુદા જુદા સાધનો મળી આવ્યા તેમજ જીવંત વાયરમાંથી વન્ય પ્રાણીની રૂંવાટી પણ મળી આવેલ, જેમાં સિંહના મોતની શંકામાં આવતા 3 આરોપીને પૂછપરછ કરવામાં આવેલ અને તે 3 આરોપીની વન વિભાગ દ્વારા ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા। ક્રાઇમની અંદર આપણે જેમ હાલતું એમાં કરવાનું હોય ને યાર। એક મિનિટ સર, એક જ મિનિટ સર। તારીખ 30/8/2024ના રોજ રાત્રિના 8:40 કલાકે મહુવા વન્યજીવ રેન્જના સ્ટાફને એક નર સિંહનો મૃતદેહ પ્લાસ્ટિકના કોથળામાં વીંટળાયેલો હાલતમાં મળી આવેલ હતો। તાત્કાલિક વન વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને આસપાસના તમામ વાડી ખેતરોને સ્કેનિંગ કરવામાં આવેલ હતું। PGVCL, FSL, ડોગ સ્કોડ આ બધાની મદદ લઈ 3 આરોપીઓને અટકમાં લેવામાં આવેલા છે। જે આરોપીઓમાં એક અલસીભાઈ ગોગદા પોતે અને તેમના બંને પુત્રો તેમને પણ અટક કરવામાં આવેલા છે। તેમના વાડી વિસ્તારમાંથી જે લાઈવ વાયર જેમાં વન્યપ્રાણી સિંહની રૂંવાટી પણ મળી આવી છે તે કબજે કરેલ છે અને વન્યપ્રાણી સિંહના મૃતદેહનું તેમની રિક્ષામાં જે ટ્રાન્સપોર્ટ કરાયેલો હતો તે રિક્ષા પણ વન વિભાગ દ્વારા કબજે કરેલ છે।